Chua, chua. Oh, yo. Ya, ya. Chua. Chua. આ હું કરાટે હે Chua. મને એટલે જ નથી ગમતું આ વાંદરાને હે ને સીડી બતાવ્યા જેવું હે કાંઈક કરીને એટલે તું એની ઉપર એની વાહે પડી જા હાથ પગ ધોઈને કચરા છે પણ. આમ દફતર કોક આમ ઉડે છે ને આમ તને આવું કઈ નથી દેખાતું હે કે આવી રીતના દફતર આયા ચેનું બેનું ખુલી આવા કોઈ છોકરાના દફતર હોય માણાના છોકરાઓના દફતર તો એટલા વ્યવસ્થિત હોય, આમાં એકે ચોપડી બધી ક્યાં નાખી મેં તને કેટલા દીધી કીધું એ આ તને દફતર મેં મેં તને 3 વાર કીધું આમાં છે ને. એ ખોટું જરાય ન બોલતો તારે રોજના લપ છે આ બધી ચેનું હાજી હે હાવ એટલે હાવ ખોટાડો છો તારા બાપ લખણો કેમ ખોટું બોલસ પણ મેં હવે ઓલો દોરો આવી ગયો તો એટલે મેં બંધ ન બધે મેં કાઈ ખોટા બાના કરીશ ને આનેથી જ હું મારીશ તને યાદ રાખી લેજે બરાબર હાલ મંડ કસરત કરવા ઝુંબા કરતો આવા ખોટા મ્યુઝિક જોરથી વગાડસ ફોન માં ને કસરત કરું લે કસરત જમવાનો કે બંધ કરું. માણા બગીચામાં કરે આઈ સોફે કસરત કોઈ ના નો આપડા કેવડો ગ્રાઉન્ડ હે જો આ ગ્રાઉન્ડ કેવડું હે આ ગ્રાઉન્ડ આઈ ઘાસ બાસ ઉઈ આ ઘાસ તો આપણું ઘર હે ને હા આઈ બગીચામાં બે જવાનું ત્યાં પછી એમ કે હાલો ભાઈ નીકળો બહાર તમારે શું કરવા હાલ કર આવડે હે કસરત તો પેલા શીખર મને થોડી જો હા ઊભી રહો ઉપર ચડી જાઉં અહીંયા સોફે કોઈ કસરત કરતું હોય ઓ મને મજા આવે અહીંયા કર હા સૂર્ય નમસ્કાર આવડે સૂર્ય નમસ્કાર ના તો ઓલું આવડે હે ઓલું આપણે આમ આઈ આવડે આ કર આ હા. કરજે જો પેન્ટ એ ઉતરી પેન્ટ ચાલો પેલા વીરે ચડાઈ દો મને એટલે જ નથી ગમતું કઈ સેન્સ જ નથી હવે મને સેન્સ નથી વારી ના આ હું આદરું છે હવારમાં આવા તતી કસરત તમે જાગરા હોય ને કસરત મત બધી કરવાનું આખો દી ઉતારીએ હજુ ઉજાગરા હે તમે ખાટ બાઈગમાં મંડાણા છે પણ તો કસરત નો સાંભળ ઝુંબા પણ ઈ અત્યારે જ કરવાની હોય કસરત બધી એવું તારે આને શું કહેવાની જરૂર છે હે આને આ બધું કરવાનું તારે શરીર હારું હાલે મારે સ્કૂલે બધા છોકરાઓ શીખવા હોય તો પ્રેક્ટિસ આની હારવાર થઈ જાય આ બધું ઘરે શીખવાડવાનું હોય નિશાળે શીખવાડવા જાજો તમે જેમ ટીચર છો ને એમ હું એક નિશાળનો ટીચર જ હતો હવે નથી હવે નથી ને? કા હા કાઢી ભલે મુકા એ નિશાળ બંધ થઈ ગઈ એટલે કાઢી નિશાળ બંધ નથી થાય તો તમને ખબર હે શું પકડાઈ ગયા હતા આવડતું નતું એટલે જાઓ બેટા હવે બંધ થઈ જાવ હજી હું તમને એક દી એવું બતાવીશ કે ઉષા મુસી નિશાળે છે ને એમાં ભગેડી ટીચર રહેશે એને અત્યારે ઊંચા ઊંચી નિશાની વાત નત કરી પહેલા તમારું પેટ જોવો ઈ કઈ ઉતારવાની વ્યવસ્થા કરો પગ પાતરા પેટ આવડું મોટું આમાં કેવો ખરાબ શરીરનો શેપ લાગે છે ખબર તમને અને તારે તો હું આ તો પગે ઈ જાડા હે પેટે ઈ મોટું હે. ભલે ને બધે હરખે હરખું તો તમારે તો કઈ મેળ વગરનું હે ભલે મેળવીને રહ્યો હો અને હું કસરતનો ટીચર નથી હું તો ભણાવવાનો ટીચર તો અમે કે કીધું પણ એક દી એવી નોકરી મળશે તમે માં દીકરા માયખું ફાટી જાય તમારે બરાબર ફાટી જાય. ઊભી રહે શાંતિ રાખ આ ડિગ્રી ક્યાંથી લઈ ડિગ્રી ક્યાંથી લઈ એમાં કોની દીકરી ડિગ્રી તમે ડિગ્રી કેમ મળી ગઈ ઈ જ વાત છે ને ઈ જ વાત છે ઈ જી કર્યું હોય મળી ગઈ ને હે અત્યારે ભલે નથી જાતો પણ હું તમને દેખાડીશ તમે મજા કરો આ જાઓ એને જાઓ આ તમે જાઓ હાલો અમારું કામ અમને કરવા દ્યો આ બધું બંધ કરી દો પર જો મારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો એક કામ કરું શું આજે તમથી આ વરસાદ જેવું હે હા તો ગ્રાઉન્ડમાં છોકરાઓને મારે કસરત તો નહીં જ એ બધે અહીં બોલે અહીં હાકેડ કેવડા બોલે અહીંયા એક ઘરનો દીકરો હે એને કસરત કરાવતી તો આવી ગયો તો ઈ મારે એટલા છોકરાને ક્યાં હમાડવાનું ક્યાં કસરત કરાવી ઘરમાં જ દુશ્મન છે બહાર ગોતવા જવાની જરૂર જ નથી પણ જ્યાં જાતા હોય ને નિશાળે સાઈડના ગ્રાઉન્ડમાં કરવાનું હોય બધું અહીંયા ન હોય તારા બાપની કોઈને પણ આ વરસાદ જો ને હમણાં આવવાની તૈયારી છે કેવાય તારા ડોહાને પતરા નાખ હાલો તમે જાઓ અમે અમારું કરી લેવું જાઓ અહીં મારે સોફા પર આવી રીતના પગ રાખીને ઘર આઈ ગધેડે ચડાવે ને તમે ચડાવો હોયા જવાયથી પગ કાપ નાખવા ગોઠણ આઈ ભલ કાપી નાખજો આવી રીતના નો પગલા કરવાને જાવ અરે નિરાશ થઈ ગઈ તમને પગ જ કાપી નાખવા છે હો કોઈ દી પગે ધોયેલા નો હોય મને એટલે જ નત તારા ગમતું ધોયેલા છે હા જો મારા ચોખ્ખા જ હોય કામ કરવા મળો તમારું મળી જાવ બસ કહેતા નહીં હા સ્કૂલમાં તો ચાલુ કરી દીધી ગામ પણ સારું છે
અને સ્ટુડન્ટ પણ સારા મળી ગયા છે. હવે સૌથી અગત્યનું એ છે કે એક સારા ટીચર મળી જાય ને તો એક તો સારું શિક્ષણ આપી શકીએ અને ગામના લોકો પણ ખુશ થાય કે અમારા બાળકો પણ એક સારી જગ્યાએ ભણે છે. ચાલો ટીચરની એક શોધ કરી લે. હા, હવે સ્કૂલમાં છે ને સ્ટુડન્ટની તો સરસ મળી ગયા છે. હવે છે ને સારા શિક્ષકોની શોધમાં છું. હવે જોઈએ આ બાજુના ગામમાં આવ્યો છું, ત્યાંથી કોઈ સારા શિક્ષક મળે ને તો બેટા એક મિનિટ વાત કરું. દીકરી, તમે ક્યાં ભણો છો? હું ટીચર છું, ભણતી નથી. ટીચર છો તમે? હા. શું વાત કરો છો? હા. સ્ટુડન્ટ જેવા લાગો છો. હા. તો ટીચરમાં તમે શું ભણાવી શકો? હું ક્લાસીસ ચલાવું છું. ક્લાસીસ ચલાવો છો? હા. અચ્છા, એટલે તમે સ્કૂલમાં નહીં પણ પોતાના ક્લાસીસ ચલાવું છું. અરે વાહ, સરસ. તો મેં છે ને બાજુના ગામમાં છે ને સ્કૂલ ખોલી છે, તો મારે સારા શિક્ષકોની જરૂર છે. તો તમે જોઈન્ટ થશો એમાં? ના, કેમ? મારા પોતાના ક્લાસીસ હું નહીં જોઈન થઈ શકું. અરે તો બીજા કોઈ સારા શિક્ષક મને બતાવી શકો તમે? બીજા હશે તો કહીશ. કહેશો? હા. પણ મારે છે ને શિક્ષકો સ્ટુડન્ટ તો મારે બધા આવી ગયા. સરસ. શું હે બેન? એ તો ભાઈના સ્કૂલમાં ટીચરની જરૂર છે. હે? હા. હવે હું મારા ક્લાસીસ ચલાવું છું એટલે મેં ના પાડી કે હું નહીં આવી શકું. અરે તમારે સ્કૂલ હે? મેં છે ને ભાઈ તમારું નામ ઓળખાણ આપશો તમે? મારું નામ ભાવેશભાઈ. એમ ભાવેશભાઈ? ભાવેશભાઈ, વાત જાણે એમ છે ને કે બાજુના ગામમાં છે ને મેં એક સ્કૂલ ચાલુ કરી છે. સ્ટુડન્ટ તો બધા સરસ આવી ગયા છે મારે, પણ હવે સ્ટુડન્ટ માટે શિક્ષકો તો સારા જોઈએ ને. ઓય સાહેબ, શું માર ઘરવાળી રહી ને ઈ કસરતની ટીચર છે. શું વાત કરો છો? હા. અરે તો કામ થઈ ગયું ને. તો તમે છે ને બંને જણા મારી સાથે જોડાઈ જાઓ. ઈ તો લગભગ નહીં આવે, એને તો મારી નોકરી ફાઇનલ છે. એવું છે? હા, હું નથી જતો નોકરી હમણાં. એમ? એટલે મારી એકની ગણતરી રાખો. તો હવે પગારનું આપણે કઈ રીતે કરશું? તમે કયો તમારી નિશાળે. એમાં શું છે કે હવે તમે એકલા આવો છો ને, ઓલું મારું બે આવત ને તો 50,000 જેવું કરી દેત, પણ હવે તમારું 25,000 માં હાલશે? કાઈ વાંધો નહીં. બરોબર ને? પછી રહેતા તમારી રીતે. અત્યારે કદાચ તમને ઓછું લાગે, પણ આપણે ધીમે ધીમે જોશું આગળ. બરોબર ને? આપણે કાઈ વાંધો નહીં. તો કાલથી તમે આવી જાઓ, બરોબર, ટીચર તરીકે. અને બેન, તમારા ધ્યાનમાં બીજા કોઈ સારા શિક્ષક હોય ને તો મને કહેજો. હા, કહીશ પાકું. તો હું નીકળું? હા, ભલે, આપણે ભલે. કાલે મળીએ છીએ. હા, પાક 100%. હું તમને શું કહું હા, ટીચર, બોલો. મારે કેતા કહેવાય ગયું હા. કે હું ટીચર હો હા. અને ખરેખર સોય ટીચર, હા. પણ મને એટલું બધું આવડતું નથી. હા. તો મારે નોકરીનો સવાલ હે. તમે ટીચર પણ કરો છો, હા. બધા છોકરાઓને શીખવાડો છો, હા. તો મને થોડું ઘણું શીખવાડો ને હા. તો મારું હાલી જાય એમ. હા, તો આવી જાજો, શીખવાડીશ. પણ હું આવીશ ખરા. જો તમારા છોકરા હશે ને હા. તો એ નહીં આવું. તો તમે એક કામ કરો, તમે મારી ઘરે સાંજે 5 થી 6 1 કલાક આવો. હા, પાકું. બરાબર હા, ને? અને તમે શું લેવો? 10,000. 25,000 તો હસોડા મને જ દે. 15 જ વધશે મારી વાત. કઈ ખરખું રાખો સારું એમ. એ પછી જોઈ લે. એવું હે? હા. હા, તો હું આજે હાંજે જ આવું. હા, તો આજે સાંજે આવો તમે. હા, ભલે, હાલો. હા? હા, ઘરે આવજો સાંજે. હા, 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 મેં જોયું તમારું ઘર. જોઈ છે ને? હા, હા, તો આવી જાજો. રોજ 1 કલાક આવવાનું એટલે તમને શીખવાડી દઈશ. હા, પાકું. હા. હા. કીધું ના કેતા કાઈ નહીં મળે, કાઈ નહીં મળે. આ જડી ગઈ. એ ક્યાં ગયા હે? તમને કહું. હા બા, બહુ હોશિયારી કરતા હતા. ફટકારોજી, હવે તો પગાર આવશે. બાયણે નખવી લઈ નવા. પગાર થઈ ગયો નક્કી 1 નંબર. એમ? હા, તારી માનો નથી એટલો પગાર મારો. કોણે રાખ્યો તમને નોકરી? અરે બાજુ ગામમાં નવી નિશાળ થઈ છે. અરે આ ફાકા ફાકા. શીખવાનું બંધ કરો. આ મોટી માંથી જ ઊંચા નથી આવતા. બાજુ ગામમાં નિશાળ થઈ છે. ઈ સાહેબ મને ભેગા થયા હતા અને મને કીધું કાલથી તમે આવતા રહ્યો. 25,000 પગાર તારા બાપનો. 25,000. અને કાલથી જ જવાનું. હે જીન હા, હું એ રીણકા. 1 મિનિટ કાઢ દે. 1 મિનિટ. ના એકેય નહીં, 3 કાઢ નાખવા. હા, તાલીબાન. તમે એમ કે ખાલી 25 રૂપિયા. 25 રૂપિયા દૂધની કોથળી આવે ખાલી. 25,000 પગાર. અને હવે મને મહેરબાની કરીને હેરાન ન કર. ઊંધો એકડોય નથી આવડતો, ગણિતનો ગય નથી આવડતો. કોણ આમાં 25,000 પગાર દે? ઈ મારો પ્રશ્ન છે અને સાહેબનો પ્રશ્ન છે. પ્રિન્સિપલ રે ને એનો. તું અત્યારે ગાય ગા ખાવાનું દઈ દે એટલે હું મારા કામે જાઉં. હાલો. રાતે સ્કૂલે? હે? રાતે સ્કૂલે? મારે જવું પડે એમ છે. તમને બધી
કહેવાનું એ હાલે ઠીક હાલ તું અંદર આવતો એની યાર લવારી કરમાં જાવ છો કાઈ ન બોલતા એ હાલ ડોક્ટર મારું ડોક્ટર લો મારું ડોક્ટર મારે સ્કૂલ જવા જવું લે પણ મારે બે સાર મારું તમને ડોક્ટર આ જૈન મોતેથી ભેગું લઈને આવ્યો તો મારું લે મારે ચોપડા જેમાં રાખવા લે બીજો ઠેલો નથી ના ના એ તૂટી ગઈ એમાં છે અહીંયા આય તું મારે જો તે મારા નોકરીનો સવાલ છે શું છે અત્યારે તમે નોકરીએ જાવ છો મારે કામ છે ને ત્યાં જવું પડે એમ છે તો મારું ડોક્ટર લઈ જાઓ છોકરાનું દફતર લઈને શું કામ જાવું પણ હું એમ કહું છું જાવું પડે એમ છે એમાં તમને ખબર પડે છે એટલે આનું દફતર લઈને જ જાવું પડશે હા એમ જ જવું પડશે નકર તારું છે તાર પાકીટ લેતો જો બસ હા એ લઈ જાઓ તો વઈ જા આને લઈ જા વાંધો ને પછી દઈ દેજો હાંજે આવો ને એટલે ખાલી કરી દેજો કાલ પછી ચીણકો લઈ જાવ લઈ દેજો વઈ જાય એમ કહું છું હજી પહેલે દી જાતો હોય વ્યવસ્થિત કોને મળવા લાગો હવે ગઈઠે ગટપણ આમ દફતરની જેમ ટીંગાડીને જાવ ને તો અત્યારે હું ક્યાં જાઉં છું ને તમને કીધા જેવું નથી ક્યાં જા જાવ ઉગાડો કરશો ક્યાં જાવ ભાઈ મને ખબર છે હો જાવ ને મેડમ એ મેડમ હા આવો હા આવી ગયા હા હવે આપણે ટ્યુશન ચાલુ કરશું કરવું જ પડશે ને હાલો. મારે કાલ તો વાંચ આવવાનું છે ની સાઈડે હા તો હાલો અહીંયા બેહાય તો તમારે હેઠે બેહાય નીચે પણ હું હેઠે બેસી તમે નહીં આંબી હગો પછી અરે તમે મારા વિદ્યાર્થી કહેવાઓ ઠીક, તો હાલો હેઠે બેસી બીજું પણ તમે આંબી શકશો પછી હા ઠીક પાડા કેટલા ઊંધી આવડે છે તમને હે પાડા પાડા હા પાડા બધાય આવડે ફૂલે ફૂલ આ તો 11 નું બોલો તો 11 એક 11 11 દુ 22 પછી તમે કહેજો થોડુંક નથી આવડતા તમને તો ઈ જ હોરી છે એટલે તમને મેં કીધું શીખવાડો હા તો પાડા કરાવીએ હાલો હા હા ઓલી બુક લાવ પેન લાયા છો હે પેન લાયા છો પેન નથી લઈ ગયો આ ઉતાવળ હતી ને ભૂલાઈ ગઈ તમને હું દઉં છું હા ભલે ને આ અક્ષર તમારા છે હા આવડા હા હે હા હા બહુ ઈજી રાખો હા એક શબ્દ નથી દેખાતો જોડી અક્ષરે બધાય હા હવે મને આવું શીખવાડશો ને આવું શીખવાડીશ તમને હે તમે કેટલા લગ્ન ભણ્યા મેં બીએ કર્યું એક ઘરમાં બીજું ઘર કર્યું બીએ તો બીએ કહેવાય એક ઘરમાંથી બીજું ઘર નો કહેવાય તો બી એટલે હું એક ડિગ્રી કહેવાય ઠેક હા ટીકડી ને એવું બધું લેતા છો ને ટીકડી ને ડિગ્રી ડિગ્રી તમને તો કાઈ નથી આવડતું કાઈ ખબર નથી પડતી લે એવું નથી મારો સફાર એવો છે હા ડિગ્રી કહેવાય હા હા દીકરી હા ડિગ્રી નહીં કઈ ડિગ્રી ડિગ્રી હા એમ કયો ને એમ તો બોલું છું તો હું તો દીકરી સમજો અરે તમે તો મગજ ફેરવી નાખશો મારું ના એવું નહીં કરું નહીં કરો ને આ તો પાડાનું શું કરું તમે શીખવાડજો મને હા તો હું શીખવાડીશ બરાબર આમાં લખી દીધું 11 નું હમ. પાડો એ તમે બોલતા જાઓ ને લખતા જાજો લાવો વાસ્તવ હા આ વાંચો તમે આમ વાંચો તો નહીં આવડે તમને તો લાવો હું તમને કરાવીશ હે હું તમારા ગુરુ છું હું તમને શીખવાડીશ ગુરુ બહુ મોટા છે મારે હા એવી મસ્તી ન કરે ના ખાલી આ તો હું ભગવાને હાઈટ આવડી ભલે કાંઈ વાત દોઢ શીખ ફૂટની હે હા પણ શીખવાડો હોય ને મને હા મારો સ્વભાવ રમૂજી એમ ટીચર હા ભલે ગમે એમ તો ગુરુ કહેવાય ને તમે હા મને શીખવાડો જો તમારા તક હું આગળ વધી હા. જાય બરોબર તો હું પાડા બોલાવું હવે તમને આ બોલાવો 11 ને બોલાવો ને 11 નથી આવડતો તમને 11 નો 11 એક 11 11 એક 11 11 દુ 22 11 દુ 22 11 3 33 11 3 33 11 4 44 11 4 44 હા અરે આવડી ગયું હા એટલું આવડી ગયું એટલું આવડી ગયું ને પછી ઓલો એક બીજું કંઈક શીખવાડો ને હું શીખવાડું આ વાર્તા ને એવું વાર્તા પછી કે દે બરાબર આપણે પહેલા આદર વાંચી વાર્તામાં નહીં આપણે પહેલા પાડા કરવાના તમારે નોકરી જવાનું છે ને તો પછી પાડા તો શીખવા જોઈશે ને પહેલા બરાબર અને આ જલ્દી શીખવાનું આવું કદી શીખશો પછી ફટાફટ તમે જલ્દી બોલો ને હું જલ્દી બોલું. હા અને બીજું હું કહું શું આપણે છે ને ગમ્મત સાથે જ્ઞાન એ રીતે મારે પણ ભણાવવાના છે બરાબર ગમત સાથે જ્ઞાન જ્ઞાન એ રીતે આપણે ભણાવવાના હા બરાબર તો આ તમે 11 નો પાડો પાકો
હા તમે કરાવો આમાં લખેલો છે બરાબર એ રીતે તમે જેટલો કરાવો એટલો કરી લઉં ને. હા અત્યારે એટલો કરો આખો શીખવાડીશ તો મગજમાં નહીં બે હા ઈ તો એમ જ થાય. અને હાવ નથી આવડતું એટલે સુમાલી લગન કરું ને સુમાલી હા લગન. બસ હા બસ. પછી બીજું હું શીખવાડશો? તમારે અત્યારે તો ગણિત જ શીખવું છે ને ગણિત ગણિતના ટીચર થવાના છે ને ગણિત ના રમત ગમત ને કઈ વાર્તા હોય ને તો છોકરાઓને વાર્તા કરો તો મજા આવે. હા તો પહેલા છોકરાઓને દી વહી જાય. હા તો પહેલા આટલું તો કરજો પછી તમને વાર્તા ને બધું શીખવાડીશ એકાદી વાર્તા કયો નથી થતી હોય તો. અત્યારે કેમ વાર્તા કેવી કેમ કહેવાય? અત્યારે પાડો તમારે ટીડિયા ગોઠવવો પડશે અહીંયા. હા કેમ? તો તો હવે કાંઈ લાવું હા તો આજ જાવ ને નોકરી. હા આજે જાઓ અને તમે કીધું એ રીતે હા ગમત સાથે જ્ઞાન આ ગમત સાથે ગણાન. હા જ્ઞાન આ જ્ઞાન. હા એ રીતે કરાવશો ને તો છોકરાઓને મજા આવશે હે હા હા બરાબર હવે આ બુક લેતા જાજો આમાં પાડા લખેલા છે એ રીતે તમે કાલે કરી આવજો હા હા બસ ગુરુજી બસ. ગુરુજી હો ને શીખવાડો છો. હા તમારા થકી જ રોટલો આગળ વધશે મારે. હા હા હાલો. કાલે આવી જાજો હા હા હો આ તારી રફ બુક છે ઓય કઈ આવડતું જ નથી તો આ હું લઈ ગયો જો આમાં ઘાટો જો લીટા હોય લાલ. હા ઘાટો ને લાલ લીટા હોય. નકરા ફૂલડા ને ઘર દોયરા હે કઈક માણાના પેટનો થાને હાવ ઘર જો રાઈટ રાઈટ જ લખ્યું રાઈટ રાઈટ લઈ ગયો બે પાનામ રાઈટ રાઈટ લઈ ગયો બાગે ઘર દોયરા હે ને આમાં બંગલા દોયરા હે ને ફૂદડા કઈરા હે ને ઠીક દઈ ને ભલે આપણા ઘરમાં કલર કરવાનું રાજી હોય. મેં પપ્પાની જૂની બુક જોઈ હતી તો લીટા માર્યા માર્યા એની બુકમાં એની જિંદગીમાં લીટા મારી દીધા ને તું તારું કરને તારે હજી આખી જિંદગી કાઢવાની એને તો હમણાં તું પૈણવા જેવડો થાય અડધી જિંદગી તેની વહી ગઈ તારે એના જેવું કરવાનું છે અરે ના મારે તો ભણવાનું આ તો કઈ ખાલી નોકરી ગોતને આવા હું નકરા ફૂલડા ને ઘર દોયરા રાખલ કઈક ભણવામાં ધ્યાન દે ને ટીચર આપે તો હું કરું ક્યાં કરો હું કરું ટીચર ને ફૂલ દોરવાનું કે હા ઘડી એક નંબરનો ખોટિંગનો હોય એક નંબરનો છઠ્ઠી માં હાચું નતો રોયો રોયો તું હવે મારી વાત સાંભળવી કે તમારે બેને લપ કરવી છે? તમારી વાતમાં કાઈ દમ નથી હું સાંભળે હું જીવો હા મારે જે જવાનું હતું ત્યાં એક નંબર મજા આવી ખોટું છે. અરે એમ અરે વાત પૂછમાં એક નંબર મજા આવી એવું હોય છે હું એવું હતું તો તમને એક નંબર મજા આવી અમારા ભેગી તો કોઈ દી એક નંબર મજા નથી આવતી એ સમય સંજોગ જોવાના હોય બધાય. હે સમય સંજોગ ને માન હા દલ ભર દીધા ઈ વાત હતી આજ. હે આનંદ આવ્યો આટલો વાત તો મોઢું લાડવા ખાઈ હે એટલે મને એવું લાગે તો હે કોઈ દી અમારા અને હવે જો તું સવારે જવાનું છે ને હમ. બાજુના ગામમાં એ હવે ઉઠશો તો જાઓ ને તમારે દવા ભાગે ક્યાં ભેગું જીભો જેવી છે કુવાડે ખાઈપા જેવી. સાચી જ વાત છે ને તો એ હું ઉઠી જઈશ તમે નો મને ઉઠાડતા. રે અમાર તમારે અમે તમને ક્યાંય પૂછ્યું તમે ક્યાં ગયા તા હું કરો કે તો અમાર લપ નત કરા ઉઠો તો ઉઠો લઈ જઈને કાન બોલાવો રતરા બોલે છે નો લઈ ગયા એટલે આમ જો તો કેટલા વાગ્યા એટલે જ તને હે ને મોબાઈલ દેવો નથી ગમતો રાત્રે 2 વાગ્યા સુધી મોબાઈલમાં ગેમ રમવી હાથે જાગી જવાનું હોય રોજ મારે તને જગાડવો પડે હે અરે તને ઓછા લાગે હે એવા ટોલા નત કાઢવા આમ ઊભી ન થા તાર પપ્પાને જગાડી આવ અને બ્રશ કરાલ આવા એઠા મોઢે માર સામે નત બેહવાનું હા પપ્પા નથી હે હા જોયું તે નોકરીએ જવાનું કેતો તો એટલે વયઈ ગયા લે અને પાછું આપણને કીધું નહીં મને નો કીધું તું તો ઠીક હું તો બહાર કપડાં ની બધું ધોતી હતી તોય મને કહીને નો ગયા બોલ તું વિચાર કર ડાયા થઈ ગયા હે ધીરકા હે ને કાઈ વાંધો નહીં છૂટીને આવશે તો ખરી ને પછી જોયું જાય આવા દે ને ખમ હાલ તું બ્રશ કરી આવ જા જલ્દી ભાગ કેવું લાગ્યું? અરે ભગેડી સર તમે તો કમાલ કરી નાખી. હે તમે જે બધી રીતે ભણાવતા હતા ને અને હું છે ને અહીંયા તમારા ઓલા ક્લાસ આગળ છે ને આટો મારવા નીકળો હતો હે અને છોકરાઓને તો બહુ મસ્ત ભણાવતા હતા તમે હે અને છોકરાએ બહુ રાજી હતા અને પછી છે ને છૂટીને છોકરાઓએ અમુક કહી ગયા હે. કે તમે કે સારા શિક્ષક એકદમ સારા શિક્ષક ગોતી આવ્યા છો. મેં તમને નહોતું કીધું કઈ પછી
અને શું આ બહુ સારું ભણાવ્યું તમે કઈ રીતે આ બધું તૈયાર કર્યું હે ઈ તો કયો. આ બધો પ્રતાપ મારા ગુરુનો છે. શું વાત કરો છો? એ તમારા ગુરુ કોણ? મારા ગુરુએ મને કીધું હે જ્ઞાન સાથે ગમત દેવાનું. શું વાત છે? એટલે હું છોકરાઓને જ્ઞાન સાથે ગમત આપું એટલે છોકરાઓને હું ગમું છું. શું વાત? એટલે છોકરાઓને મારી યાર બહુ મજા આવી. સારું છે. અત્યારે જે શિક્ષકો છે ને ખાલી એમ કે ભણાવીને છૂટી ગયા એવું નહીં. ના. તમારી જેમ છે ને એને રસ પડે ને એવી રીતે ભણાવવાના હોય અને એ તમે બરોબર કામ કર્યું છે. તો છે ને મારે તમારા ગુરુને મળવું પડશે હો. તમે જોયા જ છે મારા ગુરુને. શું વાત કરો છો? આપણે કાલે વાં ભેગા નથી થયા બગીચામાં બાકડે. હા પેલા સ્ટુડન્ટ જેવા હતા ઈ. હા શું વાત છે? હા. એ એટલું સરસ ભણાવે છે. હા એને જ મને કીધું છોકરાઓને હર હંમેશના માટે જ્ઞાન શાસ્ત્ર ગમત રમત ગમત ભેગી કરો ને હા. એટલે છોકરાઓનું ભણવામાં ધ્યાન લાગી જ જાય. અરે વાહ બહુ સરસ. નકરો છોકરાઓને તમે ભણ બોરિંગ કરાવો ને હા, તો મગજ બોરિંગ થઈ જાય આખો. બહુ સારું. ચાલો. અને જો તમારે મારા ગુરુને મળવું હોય હા તો હું આજે જવાના છો તો આપણે મળી લઈએ એમાં શું? સાંજે 5 વાગે. એમ હા. હા તો ચોક્કસ મળીએ આપણે. આવજો. અને ભગેડી સર હવે તમારી નોકરી પાકી કાલથી તમારે કન્ટિન્યુ આવવાનું છે. એનું ઘર તમે નહીં જોયું તો આપણે હું તમને ફોનમાં કહી દઈશ. હા તો મને એડ્રેસ ને મને કહેજો ને આપણે પછી ફોન પર વાત કરી લેશું. હા કાંઈ બરોબર ને? હા ભલે ભલે. હાલો હા. મળીએ. હા, ચાલો ભલે. આવજો. ઓહો થેલો બેલો નવો આવી ગયો. હવાર વેલા વઈ ગયા તા. હું બારે કપડા ધોતી હતી તો મને કીધું ના. એટલા બધા પ્રોફેશનલ થઈ ગયા કે બાયડી છોકરાને કીધા વગર ના વયા ગયા. કોઈને કાંઈ કેવું જ નથી. છોકરાઓને એટલી મજા આવી એની વાત પૂછોમાં. તમને કઈ નથી આવડતું તોય છોકરાને મજા આવી. તેમ દાંત કાઢતા એમ તાલી પડતા છે. શું કહેવાય કાજે ખાયા કા ખાવાનું દઈ દ્યો. મારે પાછું જવાનું છે હજી. હા જાઓ હાલો દઈ દઉં ખાવાના. તમારે થેલો લેતા જાઓ અંદર. ઝીણકા હવે કાંઈક દાળમાં કાળું હે. આવી રીતે તો હાવ નો જ હોય. કાલે સાંજે વયા ગયા હું બહાર જાઉં છું એમ કહીને. આજે કીધા વગર વયા ગયા. અત્યારે પાછા આવ્યા ત્યારે મોઢું હરખાતું હતું. અત્યારે આપણને એવું કહી દીધું ખાઈને તરત જવું હે. એને જવા દે પણ આજે આપણે એનો પીછો કરી. હા ભલે આપણી કલાક બગડે પણ ખબર તો પડે કે આનું મોઢું લાડવા કેમ ખાઈ છે. સાચી વાત. હો ને હાય. પણ કેતા તો જાવ કે હું જાઉં છું. આટલી બધી તમને ઉતાર ફાટી નીકળી. એ બોલતી નહીં. તું ટી-શર્ટ છો હું સાહેબ છો. કાંઈ તમને કઈ કહેવાની મારી જરૂર છે? પણ કેવા ખરી કે હું જાઉં છું. છોકરા મને પૂછીને જાય સાહેબ જાવ એ મારે તમને કઈ ન હોય. ખાવું તો હાઈ લેવા કરે. ઘર છે તો ઘર છે તો ખોટી લપ ન કરો. મને મારા કામમાં ધ્યાન દેવા દો. મને એટલો આનંદ આવે છે એની વાત પૂછું મને સમજાવવા દો. ગુરુજી હા આવો. હા કાલે તમે કીધું તું ને હા બેહો વાત કરું પછી તમને. હાલો હાલો આવી ગઈ હો. હાલો કાલે તમે કીધું તું ને ખબર પડે. ઉભા રહ્યો. ઓ બેન કરમાં તમને કઈ ન ખબર પડે. ચાલ હે કોણ છો તું? જે વળી તમને આને કી એટલે મોઢું લાડવા ખાતું તો મેં કીધું આ 2 દિવસથી આવું બધુંય છે કેમ. પણ માણાની હે ને ફિતરત બદલી જાય એટલે ખબર પડી જાય કે હા. મોઢું શું કામ લાડવા ખાતું. માં કરો માં મારે કાઈ તમારી એકેય વાત સાંભળવી નથી. અને તમને શરમ આવી જાય. આને તમને કીધું નથી કે પાણેલો હોય એક દીકરાનો બાપ હે શરમ આવી જાય. અમને સમજાવે. આને ખબર નથી પડતી કે આ પાણેલા હે છોકરો હે. આને આમ કઈ કહેતા જવા બેનને. પણ શાંતિ રાખો શાંતિ. મારી વાત સાંભળ પેલા. શું છે આ બેનના કાંઈ નથી તો અને આ મારા પ્રિન્સિપલ છે. હું આની નિશાળમાં નોકરી કરું છું. એવું? અને મારા પ્રિન્સિપલ ને પૂછ આ કોણ છે. તું હાથે કરીને મારી ઉપર અવરી શંકા નાખસ. અરે બેન તમે વાત તો સાંભળો. પણ શું વાત સાંભળે. આવા લફડા કાંડ હાલે. અરે પણ કઈ લફરાકાંડ છે જ નહીં. ભાવેશ સર છે ને આજે મારી સ્કૂલમાં છોકરાઓને ભણાવવા આવ્યા હતા અને છોકરાઓને જ્ઞાન સાથે ગમત એને એટલું સરસ રીતે આપ્યું ને
એટલે મેં ભાવેશ સરને પૂછ્યું કે તમે આટલું સરસ રીતે કઈ રીતે કેમ ભણાવો છો, એટલે એણે કીધું કે મને એક સારા ગુરુ મળ્યા છે, એણે મને આટલું સરસ રીતે જ્ઞાન સાથે ગમત આપવાની દિશા આપી છે, અને એ દિશા આપનાર છે ને આ એના ટીચર, એના ગુરુ જે કયો એ આ બેન છે. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરીને. ક્યારેક આપણે વિચારતા હોય હું અને ખરેખર હોય શું. એટલે આ વિડીયોમાં એવું છે કે ક્યારેય જાણ્યા જોયા વગર કોઈ ઉપર આરોપ નાખવા નહીં. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું ભાવેશ બગડી. આ વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.